અમદાવાદમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ। જી હા, અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ છે, ત્યારે 7 થી 11 મે સુધી 70 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। ઉનાળામાં કુલ 343 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। ઇમરજન્સીના દૈનિક 250 ફરિયાદ મળી છે। એએમસી ચોપડે દૈનિક 10 થી 15 જેટલા વ્યક્તિઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે। એએમસી ચોપડે હાલ રોજના 10 થી 15 જેટલા વ્યક્તિઓ હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। 343 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે। તો ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા છે અને બીજી તરફ આજે વરસાદની પણ આગાહી છે। હીટ રિલેટેડ ઇલનેસ એટલે કોઈપણ વ્યક્તિને ચક્કર આવવા, માથામાં ખૂબ જ દુખાવો થવો કે જે હીટ રિલેટેડ સિમ્ટમ્સ કહી શકાય, તે પ્રકારના કોર્પોરેશનની હોસ્પિટલમાં અંદાજિત 15 થી 20 જેવા દર્દીઓ આવી રહ્યા છે કે જેને આપણે ઓપીડી સારવાર તેમજ જરૂર જણાય તો ઇન્ડોર સારવારની જરૂર હોય તે પ્રકારના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। સાથે સાથે 108ની જે સર્વિસ છે તે જગ્યાએ પણ અંદાજિત 250 જેટલા લોકોની કમ્પ્લેન આવી રહી છે। અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરાના કેસ વધ્યા છે। છેલ્લા 5 મહિનામાં ઝાડા ઉલટીના 3747 કેસ નોંધાયા। કમળાના 556, ટાઇફોઇડના 1279, કોલેરાના 54 કેસ નોંધાયા। છેલ્લા 11 દિવસમાં ઝાડા ઉલટીના 635 કેસ નોંધાયા। કમળાના 61, ટાઇફોઇડના 18 કેસ નોંધાતા ફફડાટ છે। ગોમતીપોળ, નિકોલ, વટવા સહિતમાં કેસમાં વધારો થયો છે। દાણીલીમડા અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ વધ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પાણીજન્ય રોગચાળા માટે દૂષિત પાણી અને ખાદ્ય ખોરાક જવાબદાર છે। પાણી ડ્રેનેજ લાઇન મિક્સ થવાથી દૂષિત પાણીની સમસ્યા છે, જેને લઈને જાન્યુઆરીથી 11 એપ્રિલ સુધી શહેરમાં 17,585 પાણીના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 400 જેટલા સેમ્પલ અનફિટ આવ્યા હતા। ફરિયાદના સ્થળે ક્લોરીનના ટેબ્લેટ વિતરણ કરાયું છે। લીકેજ હોય તો ઇજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે। દૂષિત કે પછી તે મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 635 કેસીસ, જોન્ડિસના 61 કેસીસ, ટાઇફોઇડના 185 કેસીસ અને કોલેરાના 14 કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। છેલ્લા 2-3 મહિનાની સરખામણીમાં ચાલુ માસ દરમિયાન તેમજ એપ્રિલ માસ દરમિયાન વોટરબોર્ન ડિસીઝમાં વધારો જોવા મળ્યું પડેલ છે। ગોધરામાં વીજ કંપની દ્વારા બેસાડવામાં આવેલા સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર મુદ્દે ગ્રાહકોમાં ફરી એકવાર રોષ ભભૂકી ઉઠ્યો છે। વીજ વપરાશનું યુનિટ દર સ્માર્ટ વીજ મીટરમાં વધારે વસૂલવામાં આવતો હોવાનો મીટર ધારકો આક્ષેપ કરી રહ્યા છે। સામાન્ય વીજ મીટરમાં એક યુનિટ દર 6 થી 7 રૂપિયા લેવાય છે, જ્યારે સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટરમાં એક યુનિટના 10 રૂપિયા વસૂલાતા હોવાનો મીટર ધારકો આક્ષેપ કરી રહ્યા છે। અને બીજી તરફ ગોધરા ધારાસભ્ય CK રાહુલજી અને પાલિકા સભ્યોએ સ્થાનિકોની રજૂઆત મુદ્દે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। હાલ તો સ્લમ વિસ્તારમાં પ્રીપેઇડ મીટર બેસાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે। જો કે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે। રિચાર્જિંગની મુશ્કેલી હોય, અગર એપ્લિકેશનના લોડ કરવાની જે મુશ્કેલી હોય તો એ બધા જ છે તે પ્રશ્નોનું આજે સુખદ રીતે છે તે અમે ચર્ચા કરી અને આવનાર દિવસની અંદર ઇમ્પ્લિમેન્ટ આ જે સ્માર્ટ મીટર લગાવવાની જે સ્કીમ છે એ પૂરેપૂરી સમજૂત ના થાય ત્યાં સુધી જે પડતી અગવડોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનો અધિકારીઓએ જીબીના અધિકારીઓ અમને ખાતરી આપી છે અને વહીવટતંત્ર તરફથી પણ ખાતરી આપી છે। અમારે સ્માર્ટ મીટરની રજૂઆત હતી કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા, એમાં છે ને રિચાર્જ વધારે મોંઘું પડે છે અમને। જે બિચારા મિડલ ક્લાસીસ છે, જે મારી જેવી સિંગલ બૈરી છે, જે રોજ લાઈને રોજ ખાય છે, એમના માટે આ સ્માર્ટ મીટર કામના નથી, પૈસાદારના કામના છે, જે એસીમાં બેઠા બેઠા મોબાઈલ વાપરે ને એના કામનું છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। Charuset, 25 years of igniting success.
Charuset, 25 years of igniting success. મળતા મુસાફરો પલડ્યા તો કેટલાક મુસાફરોએ બસમાં છત્રી ખોલીને કરી મુસાફરી. તમિલનાડુના કોડાઈ કેનાલ જંગલ વિસ્તારોમાં વટકનાલ, વેલાકેવી, પાંબરપુરમ અને અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કુંભકરાઈ ધોધમાં આવ્યું પૂર. વન વિભાગે પ્રવાસીઓનો ધોધમાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો. પાણીનો પ્રવાહ સ્થિર ન થાય ત્યાં સુધી રહેશે પ્રતિબંધ. તમિલનાડુના તિરુપુરમાં અનેક સ્થળોએ વીજળીના ચમકારા સાથે વરસાદ. તિરુપુર, અવિનાશી, મંગલમ અને તિરુપુરના અન્ય ભાગોમાં વરસ્યો વરસાદ. તમિલનાડુના થુથુકુડી નગર વિસ્તારમાં હળવો વરસાદ. વહેલી સવારથી તુતીકોરીન શહેરમાં ઠંડી હવા સાથે હળવો વરસાદ. અન્નાનગર, ચિદમ્બરાનગર, બીચ રોડ, શનમુગાપુરમ, મિલપુરમ અને શહેરના અન્ય ભાગોમાં વરસ્યો વરસાદ. તમિલનાડુમાં 3 દિવસથી ભારે વરસાદ. લાંબા સમય બાદ કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. ઉનાળુ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓમાં જોવા મળી ખુશી. ઉત્તર પ્રદેશના ચક્રાતા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો નિરાશ. સફરજન, જરદારુ, ટામેટા વગેરે પાકમાં નુકસાન. બીજી બાજુ પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની મજા માણી. માઉન્ટ આબુમાં જોવા મળ્યો પ્રવાસીઓનો ધસારો. ગરમીની રજાઓમાં 70,000થી વધુ પ્રવાસીઓ પહોંચ્યા માઉન્ટ આબુ. સિરોહી અને આબુ રોડમાં મહત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ. દેશના અન્ય રાજ્યમાંથી પ્રવાસીઓ માઉન્ટ આબુ આવતા લાખોની આવક. કાજળ ગરમીની વચ્ચે અંબાજીના દાંતામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ સાથે કરા પણ પડ્યા. બપોર બાદ દાંતાના વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાયા. દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. ભારે પવનને સુસવાટા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું. વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો. આ ઉપરાંત કરંજવેલ, ચીચરબરડી, લખાલી, રાણી આંબામાં આકાશી આફત આવી. વડપડા, ઢોંગી આંબા, વાલોથા, ભૂરીવેલીમાં પણ વરસાદ વરસ્યો. તો બિરબરા, નાના સાતશીલા, છેવડીમાં પણ કરા સાથે વરસાદ થયો. કમોસમી વરસાદે તાપી જિલ્લાને પણ ધમરોળી નાખ્યો. તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વાવાઝોડા સાથે વરસાદ થતા રસ્તા ઉપરના વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર થઈ ગઈ. વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ કાચા મકાન પણ છાપરા ઉડી ગયા. દાહોદના લીંબડીનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર બાદ વરસાદી માહોલ છવાયો. ગામડાઓમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થતાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. વંટોળ, કરા અને ધોધમાર વરસાદે રાજ્યના અનેક વિસ્તારો ધમરોળી નાખ્યા. ત્યારે અમદાવાદમાં પણ ધૂળની ડમરી સાથે વરસાદી વાતાવરણ સર્જાયું. વાવાઝોડા જેવા દ્રશ્યો અમદાવાદ શહેરના છે. સાંજના સમયે તેજ પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો અટવાયા હતા. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો. એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું હતું. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. કપરાડા તાલુકામાં તો કરા સાથે વરસાદ ખાબક્યો. આ ઉપરાંત સુથારપડા, ખુડા, સુલિયા, ગિરનાર સહિતના છેવાડાના વિસ્તારોમાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો. કાળઝાળ ગરમીમાં ભર ઉનાળે વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો. બદલાયેલા વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કરા સાથે વરસાદ ખાબક્યો. વાંસદા ટાઉન સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ